જામ ખંભાળિયામાં જે 15 વર્ષની જે નાના બાળકોને ફેલાતા ચાંદીપુર વાયરસના ચેપને અટકાવવા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગમાં ગંભીર રીતે કામ કરી રહ્યું છે. આ વાયરસના ચેપને અટકાવવા માટે વિશેષ ટીમોનું સક્રિય રીતે મોનિટરિંગ કરી રહી છે. વાયરસને ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. જે રાજ્યમાં સરકાર આરોગ્ય વિભાગે ચાંદીપુરના વાયરસની જાગૃતિ અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. પણ સૌથી પ્રથમ આ વાયરસની જેમ 1965માં મહારાષ્ટ્રની જે ચાંદીપુરા ગામને જોવા મળી રહ્યો તે 15 વર્ષની નાના બાળકોને આ ચેપનો જોવા મળ્યો. લક્ષણો દેખાતા તાત્કાલિક તબીબી જે સારવાર લેવી જરૂરી છે. કાચા ઘરોની દિવાલોને તિરાડો છિદ્રોથી ચેપના ઘાતક સેન્ડફ્લાયમાં માખીઓનો વેક્ટર ચાંદીપુરા વાયરસના સેન્ડફ્લાય નામની જે નાની માખીઓ કરડવાથી ફેલાય છે. આ ઘાતક માખીઓનો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કાચા ઘરોની દિવાલમાં તિરાડો છિદ્ર વ્યક્તિ લીપાણવાળા જે વિસ્તારમાં હોય છે, જેમાંથી આ જગ્યાને ચેપમાં ફેલાવતી માખીઓનો ફૂલેલા અને આરોગ્ય બાળકોને જે તીવ્ર થતા તાવ અને ઝાડાના ઉલટાઈ થતા જે શરીરમાં આવેલી લક્ષણો પરિસ્થિતિ બગડતા બાળમાંથી બેભાન થઈ જાય છે. આ લક્ષણોમાં એટલા ઝડપથી ઘાતક હોવાનું આવે છે. લક્ષણો દેખાતા 24 થી 48 કલાકમાં તાત્કાલિક તબીબી સારવાર ન મળે બાળકોનું મૃત્યુ થવાનું જોખમ રહ્યું છે. આ વાયરસની જે લક્ષણો બહારના છિદ્રોની સિમેન્ટ અન્ય મોટેમાંથી થતા જેમાંથી ઉજાડતા મળી રહેલી વ્યવસ્થા કરો.